બોટાદના સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી વર્ષની ઉજવણી શરૂ કરાઈ છે। સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં મંદિરના શતાબ્દી વર્ષની ઉદ્ઘોષ સભા યોજાઈ, જેમાં હજારો હરિભક્તો જોડાયા હતા। સાળંગપુર મંદિરની સ્થાપના 99 વર્ષ અગાઉ કરવામાં આવી હતી। આગામી 12મી મેના રોજ સ્વામિનારાયણ મંદિરના 99 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે અત્યારથી સાળંગપુરના આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની ઉજવણી શરૂ કરી દેવાઈ છે, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ, વ્યસન મુક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો હાથ ધરાશે। આ પ્રસંગે હાજર ભક્તોને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા હતા। સંસ્થાનું આ બીજું મંદિર છે। સૌ પ્રથમ મંદિર બોચાસણ હતું, ત્યાર પછી આ બીજું મંદિર છે। આવતા વર્ષે 12મી મે 2016માં એનો બરોબર 100 વર્ષ પૂરા થશે આ મંદિરના, અને દરેકના અંતરની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ વધે, શ્રદ્ધા વધે, અને આ અક્ષરને પુરુષોત્તમનો જે શુદ્ધ સનાતન સિદ્ધાંત એ દરેકના અંતરમાં સ્પર્શે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, એ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણ પોતે આપ્યો હતો।